વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચનાથી વડોદરા શહેરમાં વન ડે વન રોડ સાફ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને તે જ અંતર્ગત વોર્ડ નંબર 8માં પણ વન ડે વન રોડ સાફ સફાઈ અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરવામાં આવી। સૌપ્રથમ વલ્લભ ચોકથી ચીકુવાડી સુધીનો જે રસ્તો છે તેનું સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે કે જેમાં વોર્ડ નંબર 8ના વોર્ડ ઓફિસર સહિત આખી વોર્ડ નંબર 8ના કર્મચારીઓની ટીમ જોડાઈ હતી અને જેઓ દ્વારા આખા રસ્તાને સાફ સફાઈ કરવામાં આવ્યું છે અને રેસકોર્સથી જેતલપુર રોડ સુધીના રસ્તાનું પણ સાફ સફાઈ કરવામાં આવ્યું છે। આજ રોજ માનનીય મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ જેતલપુર રોડ ખાતે વલ્લભ ચોકથી ચીકુવાડી થઈને રેસકોર્સ ચકલી સર્કલ સુધી વન ડે વન રોડ એમાં સેનેટરી એન્જિનિયરિંગ કોર્પોરેશનની વિવિધ વિભાગો શાખાઓની કામગીરી એક સાથે કરવાનું આયોજન કરવામાં આવેલ છે। આશરે 30 એન્જિનિયરિંગ સેનેટરીના તમામ થઈ 30 જેટલા કર્મચારીઓ આજરોજ કામગીરી કરી રહેલ છે। તરુણ શાહ, વોર્ડ ઓફિસર, વોર્ડ 8। આજ રોજ વોર્ડ નંબર 8માં તારીખ 2/3/2026ના રોજ વન ડે વન રોડ માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચનાથી દરેક વિભાગ કહેતા કે એન્જિનિયરિંગ સેનેટરીના તમામ સ્ટાફ એમ કરીને કુલ 30 માણસ જેટિંગ મશીન અને સ્વીપર મશીન સાથે સાથે એન્જિનની એફસી દ્વારા જે નકામો કચરો કે વેસ્ટ જે છે તેને એક સાથે સંયુક્ત રીતે એને ઉપાડવાનું એ આયોજન કરવામાં આવ્યું છે। એમાં અત્યારે સેનેટરી શાખા દ્વારા કામગીરી સ્વીપર મશીન અને મેન્યુઅલી થઈ રહી છે। સાથે સાથે જેટિંગ મશીન દ્વારા તમે જોતા હશો તો ડિવાઈડરની સફાઈ એ પાણીથી ધોવાનું પણ આયોજન કર્યું છે અને નકામો જે માટી રોડા ચારું છે એને પણ ઉપાડી લેવામાં આવશે। એવું વલ્લભ સર્કલથી ચકલી સર્કલ સુધીનો રોડ આજે આ આયોજનમાં લેવામાં આવ્યો છે। સાથે સેનેટરીનો તમામ સ્ટાફ એન્જિનિયરિંગ અને વોર્ડ ઓફિસર્સની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે। આશીષ દવે, વોર્ડ નંબર 8, સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર।